ભાવનગરમાં રાણા સંઘા પર વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રામજી સુમન સામે કાર્યવાહીની માંગ કરાઈ છે। વીર રાણા સંઘા વિશે રાજ્યસભાના સાંસદ રામજી સુમને કરેલી ટિપ્પણીનો વિવાદ કરી હિન્દુ યુવા સંગઠન અને ક્ષત્રિય કરણી સેનાએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં તેમણે રામજી સુમન સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। રામજી સુમને રાણા સંઘા વિશે જે ટિપ્પણી કરી છે તેના કારણે હિન્દુ યુવા સંગઠન અને ક્ષત્રિય કરણી સેનામાં રોષ જોવા મળી રહ્યો છે। આવા રાણા સાંઘા મહાન વીર યોદ્ધાને નિમ્ન કક્ષાની ટિપ્પણી કરીને બદનામ કરવામાં આવી રહ્યા હોય ત્યારે મારી આજ આવેદનપત્ર આપીને રાષ્ટ્રપતિ સાહેબ, પ્રધાનમંત્રી સાહેબ અને જગદીપ ધનખડ સાહેબ કે જે રાજ્યસભાના અધ્યક્ષ છે એમને રજૂઆત કરવાની છે કે આવા જે હલકી માનસિકતાવાળા જે રાજ્યસભાના સાંસદ છે એને રાજ્યસભા સાંસદનું પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવે અને એમના વિરુદ્ધ આકરામાં આકરા પગલાં ભરવામાં આવે એવી રજૂઆત સાથે અમે લોકો આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। કરણી સેના દ્વારા આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવામાં આવ્યું કે સમાજવાદી પાર્ટીના રામજીલાલ સુમન દ્વારા જે રાણા સંઘા પર નિમ્ન ટિપ્પણી કરવામાં આવી તેની વિરુદ્ધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે કે આવા નરાધમોને રાજ્ય સાંસદમાંથી રદ કરવામાં આવે તેવી માંગ સાથે હિન્દુ યુવા સંગઠન કરણી સેના દ્વારા આજ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું। જય શ્રી રામ।